સુરત જિલ્લામાં માવઠાથી ડાંગરના પાકને ભારે અસર પહોંચી છે। ડાંગરની ખરીદી કરતી મંડળીઓએ ડાંગરની ખરીદી બંધ કરી દીધી છે। જહાંગીરપુરાની પુરુષોત્તમ ફાર્મ્સ મંડળી પર ડાંગર લેવાનું બંધ કરાયું છે। ગોડાઉન ફૂલ થઈ જતા મંડળીનો ડાંગર ખરીદ ન કરવાનો નિર્ણય સામે આવે છે। અત્યાર સુધી મંડળી પર 75,000 ગુણી ચોમાસુ ડાંગરની આવક થઈ છે। વરસાદમાં ડાંગર પલળી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે। ખેડૂતો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ ઉઠી છે। વરસાદી માહોલના કારણે હાલ પૂરતું લોકોનું ડાંગર લેવાનું મુલતવી રાખવામાં આવેલ છે। જ્યારે પણ ઉઘાડ નીકળશે અને ત્યારે સભ્ય મંડળીઓના સભાસદોનું ડાંગર લેવામાં આવશે। ખાસ કરીને હાલનું વાતાવરણ જોતાં હાલમાં કોઈ પણ ખેડૂતે પોતાનો માલ મંડળીના સેન્ટર પર લાવવો નહીં, કારણ કે મંડળીના કમ્પાઉન્ડની અંદર પણ જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાવાથી કાદવ કીચડ થઈ ગયો છે।